જી નમસ્કાર, હું ટી આર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. ઘણા મિત્રોના મેસેજ કોલ આવેલા કે સર જીએસઆરટીસી હેલ્પર જાંચી ખરાઈ તેમજ વેઇટિંગ લિસ્ટ બાબતે જો ઇન્ફોર્મેશન હોય તો જણાવજો. ઘણા મેસેજ આવેલા, ઘણા મિત્રોએ ફોન પણ કરેલા. તો મિત્રો, હમણાં થોડો કામમાં વ્યસ્ત હોવાથી ટાઈમ તમારા માટે ફાળવી ન શક્યો, પરંતુ આજે થોડોક સમય મળ્યો છે તો એ બાબતે થોડી ચર્ચા કરી લઈએ. તમે ઇંતજાર કરી રહ્યા છો, તમારી જે છે તાલાવેલી, તમે જે કાગડોળે રાહ જોઈ રહ્યા છો એ હું સમજી શકું છું, તમારી ફિલિંગ. પરંતુ જે પ્રોસેસ ચાલુ છે એ થોડો હજુ પણ ટાઈમ લાગી શકે એવું સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે. હવે કહેશે કે સૂત્રો, હા તો દોસ્તો આપણને ચોક્કસ માહિતી ના હોય, પરંતુ જે અમુક રિલેટેડ હોય બરાબર, તો એમના પાસેથી આપણે માહિતી લઈને તમને જણાવીએ. તો જાતિ ખરાઈમાં હમણાં 21 તારીખે જે એસટીના વિદ્યાર્થીઓને જે છે 50-55 જેવા મિત્રોનું મતલબ કે જાતિ ખરાઈ ઓકે થઈ ગયું. શાયદ એમને નિમણૂક પણ મતલબ કે મળી ગઈ છે, ત્યાં જે તે વિભાગમાં ચાલુ નોકરી થઈ ગઈ છે. તો એ પ્રમાણે ચાલુ જ છે પ્રોસેસ, એટલે થોડીક રાહ જોવી પડશે. તમારી ફિલિંગ મને ખબર પડે છે, એટલે દોસ્તો હું પણ એટલા માટે જ આ વિડીયો બનાવવા મજબૂર બન્યો છું કે થોડોક રાહ જોવી પડશે. તો મિત્રો, જાતિ ખરાઈમાં હેલ્પર, તેમાં ડ્રાઈવર છે, કંડક્ટર છે, પછી અન્ય બીજી ભરતીઓના, પછી પોલીસનું, તો આ ઘણી ભરતીઓનું મતલબ કે ભારણ હોવાથી થોડોક સમય લાગી શકે છે. મતલબ કે જેમ જેમ જાતિ ખરાઈ થતી જાય એમ એમ એ મિત્રોને કોલ આવતા રહે છે બરાબર. ઘણા મિત્રોના મેસેજ આવેલા છે કે સર મારે જાતિ ખરાઈ માટેનો કોલ આવી ગયો છે, કમ્પ્લીટ થઈ ગયું છે, મને બોલાવેલો છે. એવા ઘણા મિત્રોના ફોન આવેલા છે. એટલે ચિંતા ના કરો, તમારે પણ થોડા સમયમાં કોલ આવશે કે ભાઈ આવી જાઓ, હવે તમારું જાતિ ખરાઈ ઓકે થઈ ગયું છે, ડન થઈ ગયું છે. એટલે મિત્રો ચિંતા ના કરો. આ થોડુંક કામકાજ એવું હોય છે કે થોડોક એમાં સમય પણ લાગે છે, કારણ કે જે રીતે જોવા જઈએ તો એ પ્રમાણે જે છે જાતિ ખરાઈ માટે ડોક્યુમેન્ટ પણ વધારે હોય છે, એ પ્રમાણે સ્ટાફ ઓછો હોય છે, તો એના માટે સમય લાગી શકે છે. પછી બીજી રજાઓ પણ આવતી હોય છે, તો એ પ્રમાણે આપણે મતલબ કે જોઈએ તો સમય થોડોક વધુ લાગી શકે છે. એટલે 15-20 દિવસમાં શાયદ જે છે સૂત્રોના કહ્યા પ્રમાણે થઈ જશે અંદાજે. એટલે આપણે 15-20 દિવસનું કહીએ છીએ, તો 15-20 દિવસમાં મોસ્ટ ઓફલી બધાનું મતલબ કે જાતિ ખરાઈ થઈ જશે, તમને નિમણૂક પણ મળી જશે. ચિંતા ના કરતા બરાબર. હવે રહી વાત વેઇટિંગ લિસ્ટ, તો વેઇટિંગ લિસ્ટમાં મિત્રો, જે મિત્રો 1600 પછીના અને 2434ની વચ્ચેના, તો એ લોકો માટે, તેમજ હમણાં જેમણે ડીવી કરાવ્યું તો એ લોકોને ભેગા બોલાવશે વેઇટિંગ લિસ્ટ તરીકે. તો એ જે છે એ પણ પ્રોસેસ થોડાક સમયમાં થઈ જશે અને તમને પણ બોલાવશે ચોક્કસ થોડા સમયમાં. જે સૂત્રોના કહ્યા પ્રમાણે, જે જાણકારના કહ્યા પ્રમાણે, કે એમને પણ બોલાવશે, પરંતુ થોડો સમય લાગી શકે છે એવું અંદાજે એમણે કહ્યું છે કે ચોક્કસ બોલાવશે, પરંતુ થોડોક સમય લાગી શકે છે, થોડી વેઇટ કરવી પડશે. એટલે મિત્રો ચિંતા ના કરો, તમને પણ બોલાવશે થોડા સમયમાં. એટલે આ જે છે જાતિ ખરાઈની પ્રોસેસ જે છે ભેગી ના ભેગી ચાલુ છે, કારણ કે જે ડીવી કરાયેલું છે, જે વેઇટિંગમાં આપણે ગણીએ છીએ કે 1600 પછીના, 1658 પછીના, 2434 વચ્ચેના, એમનું પણ જાતિ ખરાઈનું ચાલુ છે. પ્લસ જેમણે નિમણૂક મેળવી છે એમનું પણ ચાલુ છે, અને પ્લસ હમણાં જેમણે મતલબ કે 188 મિત્રોએ જે બીજા તબક્કામાં ડીવી કરાયેલું છે, તો એમની પણ જાતિ ખરાઈ ચાલુ છે. એટલે થોડોક સમય લાગી શકે છે. દરેકને ફોન પણ આવશે થોડા સમયમાં, અથવા તો ભેગા પણ બોલાવી શકે. એટલે એ બાબતમાં થોડીક રાહ જોવી પડશે. ઘણા મિત્રો કહી રહ્યા છે કે સર અમે વેઇટ કરીને થાકી ગયા,
પરંતુ મિત્રો વેઇટ તો કરવી જ પડશે, રાહ તો જોવી જ પડશે, એના વગર શક્ય જ નથી કોઈ પણ બાબતમાં. એટલે થોડીક રાહ જુઓ, નિરાશ ના થાઓ, થોડા સમયમાં તમને પણ ઓર્ડર મળી જશે. જે મિત્રોનું જાતિ ખરાઈ થઈ જશે એ લોકોને પણ બોલાવી લેશે, અને જે બીજા તબક્કામાં એ લોકોનું પણ ચાલુ છે, એટલે કદાચ વેઇટિંગ ને બીજો તબક્કો ભેગો બોલાવશે. એટલે એ બાબતમાં પણ તમારે થોડોક સમય મતલબ કે લાગી શકે એવું જણાઈ રહ્યું છે. અને સૂત્રોના કહેવા પ્રમાણે પણ એ લોકોએ પણ કહેલું છે કે થોડો સમય લાગી શકે એવો અંદાજ છે. એટલે ચિંતા ના કરતા, થોડા સમયમાં બધું કમ્પ્લીટ થઈ જશે. કામ અંડર પ્રોસેસ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. એટલે પ્રોસેસિંગમાં છે, એટલે જે આપણે કહીએ કે કામ રનિંગ છે, બરાબર. એટલે એ બાબતમાં ટૂંક સમયમાં બધાને મતલબ કે જે લોકોને જાતિ ખરાઈ પ્રોસેસ છે તો એ લોકોને પણ, જેમણે નિમણૂક 2 તારીખે આપેલા છે ને નથી બોલાવ્યા, તો એ લોકોને પણ જલ્દી બોલાવી લેશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.